તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું બોર્ડની તૈયારીના ભાગરૂપે ડે 5। આપણે જોઈશું આજે બહુલક કઈ રીતે શોધાય સરળ રીતે। લેટ્સ બિગિન। તો આપણી પાસે એક બહુલકનો દાખલો છે। સૌથી પહેલા તો હંમેશા યાદ રાખો વર્ગ લંબાઈ પહેલા લખી દઈએ। વર્ગ લંબાઈ એટલે h, જેમાં આપણે જે વર્ગ હોય એના પછીનો વર્ગ જોવાનું। પહેલામાં કેટલાનો ડિફરન્સ આવે છે? તો અહીંયા આવશે બઘા 4 નો ડિફરન્સ છે આ। અને બહુલકીય વર્ગ અહીંયાથી સ્ટાર્ટ થશે। મેન જે હીરો છે બહુલકની અંદર એ છે સૌથી વધુ આવૃત્તિ, અને અહીંયા જે છે ભાઈ આપણો આ મેન હીરો છે, અને આ છે આપણો f1, એની બાજુવાળો થશે આપણો f0, અને એની બાજુવાળો થશે f2। આ ત્રણ થઈ ગયા, અને એની જે મેન હીરોની ઉપરવાળો થશે આપણો બહુલકીય વર્ગ। તો અહીંયા લખીશું બહુલકીય વર્ગ કેટલો આવશે ભાઈ? 20 થી 24, અને એનો L થશે 20। યાદ રાખજો મેન હીરો એટલે જે સૌથી વધારે આવૃત્તિ છે એ જે આપણે યાદ રાખવાનું, બરોબર ને? અને બાકી બધા લખતા જઈશું એના પ્રમાણે આપણે। તો મિત્રો આપણે અહીંયા લખીશું f1 કેટલા લખીશું? 15, અહીંયા લખીશું 7, અહીંયા લખીશું 1, f સમજી ગયા તમે? આ છે આપણું f1, h આવી ગયું છે, બધું આવી ગયું। હવે બહુલકનું સૂત્ર લખાઈ દો। બહુલકનું સૂત્ર શું છે? hz બરાબર l બરાબર f1 માઇનસ f2 f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। કિંમત મૂકી દો। l ની કિંમત કેટલી છે ભાઈ? l ની કિંમત છે 20। f1 એટલે જે સૌથી વધારે આવૃત્તિ છે, f0 એટલે એના પહેલાની આવૃત્તિ છે, પછી ફરીથી 2f1 2 ગુણ્યા 15 ગુણ્યા માઇનસ અહીંયા આવશે 7, અને f2 આવશે એક જ વખત, એ છે 1, અને h છે આપણા 10 10 છે નહીં 4 4 વધે છે। કેટલા વધે છે? 4 4। ચલો અહીંયા સાદુરૂપ આપીશું। 20 ના 20, 15 માંથી 7 જશે 8, અહીંયા આ બંનેનો ગુણાકાર થશે 30, અને આ બંનેનો સરવાળો થશે 8, અને અહીંયા વધશે 4, અહીંયા વધશે 20, અહીંયા વધશે 8 ગુણ્યા 4, નીચે વધશે કેટલા ભાઈ? 30 માંથી 8 ગયા 22, ઉડતા તો ઉડાડ દો, 11 દુ 22, 2 દુ 4, અહીંયા વધશે 8 દુ 16 છેદમાં 11, અને એને 11 વડે ભાગશો તો 11 એકા 11, અને 5 વધ્યા 55, 45 લઈ લો એટલે 4 લઈ લો, 5 લઈ લો એટલે લગભગ 45 લઈ લો, 21.45 આનો જવાબ આવશે। ઓકે, તો આ રીતે તમે બહુલક સરળ રીતે શોધી શકો છો। સૌથી મેઇન શું છે ભાઈ? બહુલકીય જે સૌથી વધારે આવૃત્તિ આવે છે f, શું છે આ? f1, આ છે આપણી f0, અને આ છે આપણું f2। ઓકે, તો ખ્યાલ આવી ગયો છે તમને?